જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો અને ઇન્સ્ટન્ટ એવો નાસ્તો। ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે। અને બાળકોને જો નાસ્તામાં આપવો હોય ને તો આ નાસ્તો બેસ્ટ નાસ્તો છે। સાથે આપણે ચટણી પણ બનાવીશું અને તમે જોઈ શકો છો કેટલા સરસ એવા સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે। આપણે બનાવવા જઈ રહ્યા છે ઇન્સ્ટન્ટ ઈદડા। તો ચાલો એને બનાવવા માટે રીત જોઈ લઈએ। એના માટે મેં અહીંયા એક વાડકીનું માપ લઈ લીધું છે। तो एक वाड़की मैं अहींया रवो लीधो छे। रवो एटले जे झीणो आवे छे ने ए अने सोजी थोड़ी मोटी आवे छे। એટલે જો તમારે સોજી હોય તમારી પાસે તો મિક્સરમાં એકવાર દળી લેવું એટલે ઝીણું તૈયાર થઈ જશે। અને એક વાડકી રવાની સામે મેં અહીંયા 1.5 વાડકી છાશ લીધી છે। તમે દહીં પણ લઈ શકો છો। અડધી વાડકી દહીં લીધું હોય તો અડધી વાડકી પાણી લઈને મિક્સ કરી લેવાનું એટલે છાશ તૈયાર થઈ જશે। પણ મારી પાસે અહીંયા છાશ હતી તો મેં લીધી છે। આદું થોડુંક છીણીને લીધું છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। તમે લીલા મરચાંને ક્રશ કરીને પણ લઈ શકો છો અથવા ચીલી ફ્લેક્સ પણ આપણે એડ કરી શકીએ છીએ। બાળકો માટે બનાવતા હોઈએ તો લીલા મરચાં આપણે એડ નથી કરતા હોતા કારણ કે એ લોકોને તીખું લાગતું હોય છે। તો મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને આપણે ફક્ત 4 મિનિટ કે 5 મિનિટ માટે જ એને પલળવા મૂકવાનું છે। પછી ઈનોનું એક પેકેટ લઈ લઈશું અને એની અંદર આપણે મિક્સ કરી લઈશું। तो विस्करनी मददथी मैं अहींया फेंटी लीधुं छे। तो लगभग 30 सेकंड माटे मैं अहींया फेंटी लीधुं छे। बराबर मिक्स करीशुं जेथी बराबर ईनो आपणो मिक्स थई जाय। मित्रों तमे मारो विडियो कया शहर अने कया देशमांथी जोई रह्या छो मने कमेंटमां चोक्कस जणावजो जेथी हूँ तमने थैंक यू कही शकूँ। तो बराबर ईनो आपणो मिक्स थई गयो छे। तमे जोई शको छो सरस एवा बबल्स आवी गया छे। बीजी बाजु ढोकळियुंमां मैं एक यूज थयेलुं લીંબુ एड कर्युं छे जेथी आपणुं ढोकळियुं काळुं न पड़े। अने एक थाળી पण मूकी दीधी छे जे ढोकळिया साथे ढोकळानी थाળી आवे छे ने एने मैं ग्रीस करी लीधी छे तेलथी। अने तरत ज आपणुं जे मिश्रण छे ने ईदડાનું એ અંદર એડ કરી દેવાનું છે। એડ કર્યા પછી ઉપર ડેકોરેશન માટે આપણે મરીનો ભૂકો લીધો છે। મેં હાથથી જ એને કાયણીમાં ક્રશ કરીને લીધો છે જેથી એના ચંક્સ ખાવામાં આવે ને તો બહુ જ ટેસ્ટી લાગશે। तो उपरथी तमे लाल मरचुं पण उपर एड करी शको छो पण बाळको माटे बनावता होवाथी आपणे लाल मरचुं एड नहीं करीए। जो तमे मोटा माटे बनावता होय ने तो तमे एड करी शको छो। हवे ढांकीने 4 मिनिट माटे आपणे मूकी दईशुं। त्यां सुधी आपणे चटणी बनावी लईशुं। तो अहींया खारी सिंग लीधी छे 2 થી 3 टेबलस्पून खारी सिंग अने अर्धी चमची जेवा मैं चणा लीधा छे एनी छाल उतारीने तमे दाळिया पण लई शको छो। 1 चमची जेटली खांड लेवानी छे। स्वाद मुजब मीठुं लेवानुं छे अने 5 થી 7 જેવી લસણની કડી લઈશું। અડધી ચમચી દાણા જીરું લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે અને જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું હોય ને તો તમે એ પણ લઈ શકો છો। કાશ્મીરી લાલ મરચું થોડું મોડું હોય છે અને કલર ખૂબ જ સરસ આવે છે। અહીંયા મેં બહારનું દહીં લીધું છે જે અમૂલ મસી દહીં આવે છે એ 3 ચમચી લીધું છે। તો મિક્સરમાં ક્રશ કર્યા પછી આપણી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે અને બાજુ પર મૂકીશું અને બીજી બાજુ આપણા એક જેડા પણ તૈયાર થઈ ગયા છે તો એને પણ ચેક કરી લઈશું। जो केटला सरस देखाय छे ने एकदम इंस्टंट एवा ने केटला स्पॉन्जी देखाय छे। तो तैयार छे आपड़ा इंस्टंट एवा ईदड़ा। अने हवे आपणे चेक पण करी लईए। तमने बताड़ी दऊं जो चप्पू बार क्लियर आई गयुं छे। बार काढीने थाळीने उपर आपणे मारी पासे सिंग तेल हतुं तो मैं अहींयानी अंदर सिंग तेल उपरथी चमची 2 चमची आपणे उपर लगाडीने स्प्रेड करी लईशुं। एनाथी आपणो ईदड़ानो टेस्ट खूब ज एवो वधी जाय छे। कटिंग करी लईशुं नाना नाना पीस आपणे अने चटनी साथे एने सर्व करवानुं छे। एकवार તમે આ રીતે બનાવશો ને તો બાળકોને તો ખૂબ જ ભાવશે, મોટાઓને પણ બહુ જ મજા આવશે। એકવાર તમે આ રીતથી ટ્રાય કરજો। ખૂબ જ એવો સ્પોન્જી બને છે અને ખાવામાં પણ મોઢામાં ઓગળી જાય ને એવા બનશે। જોઈ શકો છો હું તમને પણ બતાડી દઉં તોડીને કેટલા સ્પોન્જી છે, કેટલા જાળીદાર બન્યા છે। જો કેટલા સ્પોન્જી છે ને। તમે પણ એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને એકવાર બનાવશો ને તો વારંવાર તમે બનાવશો જ। तो चालो हवे हूँ पण खाई लऊँ। एक वखत खाशो ने तमे एटले बीजी वार तमारुं मोढुं रोकाशे ज नहीं। तमे बधा जेटला लीधा छे ने बधा ज पतावी जशो। एकवार चोक्कस बनावजो। आवजो।